નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. છોટાઉદેપુર જિલ્લાની રોઝકુવા પ્રાથમિક શાળાના શિક્ષકની અનોખી શૈલી સંગીત સાથે વિદ્યાર્થીઓને આપી રહ્યા છે શિક્ષણ. પ્રાથમિક શાળાના એક શિક્ષકે સંગીત સાથે શિક્ષણ આપી વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ સરળ બનાવ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાની રોઝકુવા પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશ મકવાણાની. જગદીશભાઈ છેલ્લા 5 વર્ષથી મહિનામાં એકવાર રાત્રિના સમયે શાળાના બાળકો, વાલીઓ, આગેવાનો અને ગામ લોકો સાથે મળી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે. તેઓ શૈક્ષણિક ડાયરા સાથે લોકગીત, ભજન, અભિનય ગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, દેશભક્તિ ગીત, બાળ વાર્તા, જોડકણા, નાટક, દુહા, છંદ, લોકનૃત્ય અને ઓખાણા જેવી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ આપે છે. આવો સાંભળીએ શું કહે છે જગદીશભાઈ. મને પહેલેથી સંગીતનો લગાવ છે અને આ શાળામાં જેટલા વિદ્યાર્થીઓ મારી પાસેથી પસાર થયા એ બધા જ વિદ્યાર્થીઓને દરેક એક્ટિવિટીને સંગીતમય કેવી રીતે બને અને બાળકોમાં આનંદ કેવી રીતે કઠિનમાં કઠિન બાબતને પણ સંગીતમાં રૂપાંતર કરી અને બાળકોને એમનો જે કંઈ વિષય મુદ્દો છે એને સરળ બનાવીને પ્રયાસ કરું છું. અને શાળાનું જે વાતાવરણ છે એ ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે. શાળાનો જે બાગ બગીચો છે એ ખૂબ સુંદર છે, બાળકોને ખૂબ ગમે છે અને શાળાના અંદર એમને આવવું ગમે છે. મારો જ ભણાવેલો વિદ્યાર્થી અર્જુનભાઈ રાઠવા કે જે ઉચ્ચતર અભ્યાસ કરી અને એક શિક્ષક તરીકેની નોકરી એમણે મેળવી અને આ જ રોઝકુવા પ્રાથમિક શાળાની અંદર એ પોતે એચ.ટાટ આચાર્ય તરીકે હમણાં જ એમની નિમણૂક થઈ છે. એટલે મને પણ ગૌરવ થયું કે આટલા વર્ષોની જે તપસ્યા છે અને એ તપસ્યા રૂપી એક મારો જ વિદ્યાર્થી આ શાળાનું સંચાલન કરે એ મને ગૌરવની બાબત છે. આ સાથે શાળાના કેટલાય વિદ્યાર્થીઓ 67 જેટલા એવા સરકારી કર્મચારીઓ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. એનું મને ખૂબ ગૌરવ છે. એ મોટી મારા સફળતા છે.